ગૃહ મંત્રાલયે 5 એનજીઓના એફસીઆરએ લાયસન્સ રદ કર્યા. વિદેશી ડોનેશનના દુરુપયોગને ધ્યાનમાં લઈને લેવાયું પગલું. CNI સિનોડિકલ બોર્ડ ઓફ સોશિયલ સર્વિસીસનું લાયસન્સ રદ. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને તહેરીકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને એક સુનાવણીમાં કહ્યું કે તેમના પત્ની મુશરા બીબીને અપાયું ઝેર. મુશરા બીબીને કશું થાય તો પાકિસ્તાન સેનાના પ્રમુખને જવાબદાર ગણવાની કરી વાત. ઇસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશોને મળ્યા ધમકીભર્યા પત્રો. પત્રોમાં રખાઈ છે શંકાસ્પદ સામગ્રી. પોલીસની વિશેષ ટીમ દ્વારા થઈ રહી છે સામગ્રીની તપાસ. દેશની ગુપ્તચર એજન્સીઓ પર ન્યાયિક મામલાઓમાં દખલ કરવાના આરોપો લાગી રહ્યા છે તેવા સમયે આ ધમકીભર્યા પત્રો મળ્યા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ ચાલુ. ઇઝરાયલના હવાઈ હુમલામાં 7 સહાયકર્મીઓના મોત. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અલ્બેનીસ, અમેરિકી પ્રમુખ બાઇડન અને બ્રિટનના પીએમ સુનાકે કરી હુમલાની નિંદા. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ અજાણતા હુમલો થયો હોવાનું કહીને ભૂલ સ્વીકારી. અમેરિકી પ્રમુખ બાઇડન અને ચીનના શી જિનપિંગ વચ્ચે ફોન પર થઈ વાતચીત. બંને વચ્ચે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા તથા માદક પદાર્થો વિરુદ્ધ અભિયાન અને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે થઈ ચર્ચા. ઇસ્તંબુલના તુર્કેઈની એક નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન લાગી ભીષણ આગ. 29 લોકોના મોત, અનેક ઘાયલ. આગનું કારણ શોધવા ચાલી રહી છે તપાસ. પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રોએ સામાન્ય ચૂંટણી જીત્યા બાદ લીધા શપથ. વિનમ્રતા અને દેશભક્તિ સાથે કાર્ય કરવાની મોન્ટેનેગ્રોએ કરી વાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ